સિહોર સરકારી પુસ્તકાલય ખાતે યુનાઇટેડ નેશન વેલફેર ફાઉન્ડેશન અને સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી। આપણી જેવા તો વાંધો નહીં, પણ બિચારા કોઈ ગઢા બુદ્ધા હોય, દેખાતું ઓછું હોય, લાકડીની ટેકે અને નજરમાં હોય પટ્ટાવાળાને તો ફોટા પાડી જાય। આજે આપણે સરકારી પુસ્તકાલય સિહોરમાં મળ્યા છીએ। પુસ્તકાલય દિવસ નિમિત્ત આજે આપણે અહીંયા મળવાનું થયું છે। આપણે જાણીએ છીએ કે જેવી રીતે તાજમહેલ બનાવ્યો છે, કોઈ રાજા મહારાજે મોટા મોટા ભવનો બનાવ્યા છે, મંદિરો બનાવ્યા છે, પણ સૌથી પ્રથમવાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આ પુસ્તકાલય બનાવવાનો વિચાર આવ્યો, જેણે આ પુસ્તકાલયનું નિર્માણ કર્યું। એના પાછળનું લક્ષ્ય એ છે કે આજે हर विद्यार्थी जरूरी नहीं कि पहुंची सके कि पोते पोताना पुस्तक खरीदी अने वांचीने आगळ वधी सके। त्यारे एमने विचार्यो कि ज्यारे पुस्तकालय आपणा जो देशमां होय तो बाळक त्यां जईने वांची अने पोतानी उन्नति करीने अग्रेसर थई अने पोताना पग पर ऊभो थई सके। पुस्तकालयमां फक्त भणवाना पुस्तक के बाळको माटे विद्यार्थीओ माटेनी वात नथी, पण घणा बधा आपणे जोईए छे वृद्ध लोको पण ज्यां त्यां आपणे जोईए टाइम पास करता होय कि जेने वांचવાનો शौक होय पण वस्तु नहीं मळती होय तो आवा पुस्तकालयमां अपना रोजना न्यूज़पेपरो पण मळे छे, कोई एवी वार्ताओनी बुको पण मळे छे, कोई धार्मिक पुस्तको पण मळी जाय छे। त्यारे आज આપણે અહીંયા દેશના લોકોને એક મેસેજ આપીએ છીએ કે આ પુસ્તકાલય આપણા સિહોરમાં ખૂબ જ સરસ રીતે તમે આ વિડીયોમાં જોવો છો કે ખૂબ જ સરસ પુસ્તકાલય અહીંયા પણ આપણે નિર્માણ કર્યું છે। જો નહીં ખબર હોય એટલા માટે કે આ લાઇબ્રેરીમાં આપણે જઈએ, આપણા સમય એમાં વિતાવીએ, સારા પુસ્તકો વાંચીએ, સારો સંગ કરીએ અને એમાંથી કંઈક શીખી અને આપણે પણ કંઈક આગળ એવું બનવાનો પ્રયત્ન કરીએ, સારા માણસો બનીએ। આ લક્ષ્યથી જ તે આજે અમે અહીંયા આવ્યા તો અમે એક સાથે બીજા એક બે પુસ્તકોને પણ અહીંયા અર્પણ કરી રહ્યા છે। એક આપણા સિહોરના જ બહુ જાણીતા લેખક છે પરેશભાઈ ભટ્ટ, જે અત્યારે ઘણા બધા આગળ પોતાનું વક્તવ્ય રજૂ કરે છે। એમણે બહુ સરસ કિતાબ લખી છે વડીલ થવાનો વૈભવ। આ પુસ્તક તમને ક્યાંય નહીં મળે, ફક્ત અહીંયા સિહોરમાં તમને અત્યારે લાઇબ્રેરીમાં આજે અમે મૂકીએ છીએ। તમારે જો વાંચવું હોય તો સિહોર લાઇબ્રેરીમાં આવીને આ વાંચી શકો છો। ખૂબ જ સરસ યુવા માટે પણ છે અને વૃદ્ધ માટે પણ સમજવા જેવી અને એક એક ઝીણી ઝીણી વાતોને બહુ બારીકાઈથી લખી છે। બીજું છે રાજયોગા મેડિટેશનની એક સાપ્તાહિક કોર્સ બુક છે, જે તમને ઘણીવાર આપણે કહીએ કે ટાઈમ નથી હોતો, આપણે મેડિટેશન કેમ શીખવું, કેવી રીતે કરવું, તો તમે ઘરે બેઠા અહીંયા આવીને લાઇબ્રેરીમાં જ્યારે આ મેડિટેશનથી કોર્સ કરી લ્યો એ વાંચીને તો તમે ઘરે પણ જાતે મેડિટેશન કરી શકો છો। એકાગ્રતાની શક્તિ એનાથી આપણી વધે છે। સ્ટુડન્ટ હોય તો એનું ધ્યાન કેન્દ્રિત થાય છે અને ભણવામાં પણ આગળ વધી શકે છે। તો આવી બે બુક અહીંયા પણ આજે અમે અર્પણ કરીને જઈએ છીએ। તો ફરી એકવાર વિનંતી સિહોરવાસીઓને કે આજે અમે જે અહીંયા સિહોર તાલુકા પુસ્તકાલયમાં પધાર્યા છીએ તો આપ સૌ જાણો છો યુનાઇટેડ નેશન વેલફેર ફાઉન્ડેશન એક બહુ મોટી યુએનઓ છે, એની દ્વારા આજે સિહોર તાલુકા પુસ્તકાલયમાં બે પુસ્તક અર્પણ કરીએ છીએ। સાથે સાથે સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ એની દ્વારા પણ આ એક અભિયાન કહો કે લોકોને મેસેજ પહોંચાડવાનું કહો કે અમે આવ્યા છીએ કે આપ લોકો જાગો, પોતાને પોતાના પગ પર સ્થાયી બનાવો, એટલું વાંચન અહીંયાથી કરો, શીખો અને પોતાના પગ પર ઊભા થાઓ। અસ્તુ। આ સિવાય જેમ કે હમણાં બતાવ્યું આ સરકારી પુસ્તકાલય એમના જે અત્યારે ઇન્ચાર્જ છે એ માનસીબેન ગોહિલ છે। અહીંયાનો સમય જે છે એ સવારે 10:30 થી સાંજે 6 વાગ્યા સુધી છે।
સરકારી નોકરી માટે પણ અમુક પુસ્તકોની જરૂર પડતી હોય છે વાંચન માટે, તો આવા પુસ્તકો પણ અહીંયા આપણને વાંચવા માટે મળી જાય છે, કાંઈ બહાર ગોતવા જવાની જરૂર નથી. બીજું એક વિશેષ વાત તમને કહું કે ઘણા લોકો છે ને આ પુસ્તકોને વચાઈ જાય કે પેપર વચાઈ જાય, કે જેમ કે સ્ટુડન્ટ હોય એમના ભણવાનું પૂરું થયું તો આ પસ્તી સમજીને ભંગારમાં આપી દે છે પુસ્તકો. તો એમને ફરી એકવાર એક મોટી રિક્વેસ્ટ છે કે આ છે ને પુસ્તક સમજીને વાપરવું નથી, આ માતાજી છે, સરસ્વતી માતા છે. આ તમારે જો યુઝ થઈ જાય ને તો એને તમે કોઈ આગળ કાં તો તમારા બીજા તમારી જેવા આગળના જે સ્ટુડન્ટ હોય એને ભણવા માટે આપો, આવી લાઇબ્રેરીઓ જે બનેલી છે ત્યાં આપો, કારણ કે એ બાળકો જેને પરિસ્થિતિ એવી નથી કે જે ખરીદી શકે કે જૂના પણ ખરીદી શકે તો પોતાનું સ્ટડી અહીંયા આવીને કરી શકે. એટલે આ નોલેજ બુકો પણ અહીંયા બધી આપણને અહીંયા ઉપલબ્ધ છે. તો દરેક જાતની અહીંયા એક્ટિવિટી તમે પોતાની વાંચન દ્વારા કરી શકો છો. એટલે ફરી એકવાર તમને બધાને વિનંતી કે આ મેસેજ તમે બીજાને પણ આપો જો તમે જોઈ શકતા હોય તો, અને લોકોને વધુમાં વધુ ફાયદો થાય એવો ઉપયોગી બનીએ. અસ્તુ. આપણે પરિચય સાથે. નમસ્કાર, હું માનસી ગોહેલ, સરકારી તાલુકા પુસ્તકાલય શિહોરની મદદનીશ ગ્રંથપાલ છું. આપણા શિહોર ગામમાં સરકારે સરસ એવી લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલયની સુવિધા ઉપલબ્ધ કરી છે. તો મારી વિનંતી છે કે તમામ લોકો આ લાઇબ્રેરીનો ઉપયોગ કરે. આ લાઇબ્રેરીમાં આપણે વૃદ્ધો માટે ધાર્મિક પુસ્તકો, વિદ્યાર્થીઓ માટે કોમ્પિટિટિવ એક્ઝામના પુસ્તકો તેમજ નાના બાળકો માટે વાર્તાના, શબ્દાર્થના અથવા તેમને ભણવા માટે ઉપયોગી થાય એવા તમામ પુસ્તકોની સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. તો હું તમામ લોકોને વિનંતી કરું છું તમે એકવાર આ પુસ્તકાલયની મુલાકાત લ્યો અને અહીંયા પુસ્તકો જુઓ, વાંચો અને તમે આ લાઇબ્રેરીનો પૂરેપૂરો ઉપયોગ કરો, જેથી તમે એક સારા નાગરિક બનવા માટે પ્રેરણાદાયી થાવ. અહીંયા આપણી લાઇબ્રેરીમાં કોમ્પિટિટિવ એક્ઝામના ખાસ કરીને આપણે જે ક્લાસ 3ની એક્ઝામ જીપીએસસી, યુપીએસસીની તૈયારી કરતા હોય એ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ આ પ્રકારના બધા પુસ્તકો છે. દરેક વિદ્યાર્થીઓ આ પુસ્તકો ખરીદવા માટે સક્ષમ ન હોય તેવા લોકોને અહીંયા સાવ મિનિમમ ચાર્જમાં તમને અહીંયા દરેક પ્રકારના પુસ્તકો ઉપલબ્ધ થશે. તેમજ તમે અહીંયા આવીને શાંતિમય વાતાવરણમાં તમે વાંચી શકશો, તમે તૈયારી કરી શકશો. તો દરેક લોકોને આ લાઇબ્રેરીનો ઉપયોગ કરવા અને એકવાર અચૂક મુલાકાત લેવા વિનંતી છે. મેડમ, અહીંના સ્કૂલના વિદ્યાર્થીઓ કે મુલાકાત લેવામાં આવે છે કે કેમ? ન આવતા તો આપણે પ્રેરણાદાયક બનશો કે કેમ? હા, અહીંયા દરેક પ્રકારના દિવસો હોય, ચોક્કસ દિવસો હોય, જેમ કે સ્વતંત્રતા દિવસ છે, આંબેડકર જયંતિ છે, એવા દરેક પ્રકારના આપણે દિવસો હોય એની ઉજવણી અહીંયા કરવામાં આવે છે. આપણે બાળકો માટે દરેક પ્રકારની કોમ્પિટિશનનું આયોજન કરીએ છીએ, તેમને પ્રોત્સાહન રૂપે ઇનામ આપીએ છીએ કે જેથી કરીને બાળકો છે આ લાઇબ્રેરીનો ઉપયોગ શીખે. કેમ કે અત્યારના સમયમાં બાળકો પુસ્તક કરતાં ફોન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલા માટે બાળકોને આપણે ફરીવાર પુસ્તકનો મિત્ર બનાવવાની જરૂર છે. એ માટે આપણે બાળકોને પણ અહીંયા બોલાવીએ છીએ કે જેથી કરીને એ લોકો લાઇબ્રેરીનો ઉપયોગ કરે. હા, અને આપણે અહીંયા ભાઈઓ તથા બહેનો બંને માટે વાંચન કક્ષની અલગ અલગ સુવિધા છે. તેમજ તમને અહીંયા ખૂબ જ શાંતિમય અને સુવિધાપૂર્ણ વાતાવરણ મળશે, કોઈ તકલીફ નહીં થાય. મેડમ, આપણે કોઈને પુસ્તક ઘરે લઈ જવા માટે એવી કઈ સુવિધાઓ છે કે કેમ વાંચવા માટે? આપણે અહીંયા લાઇબ્રેરીના સભ્ય બનો. તમારે સભ્યપદની ફી બહુ મિનિમમ છે, 5 વર્ષ માટે 50 રૂપિયા. તમે અહીંથી તમારે લાઇબ્રેરીથી જે પુસ્તક જોઈતું હોય તમે અહીંથી વાંચવા માટે ઘરે લઈ જઈ શકો છો અને પરત કરી શકો છો. તેમજ અહીંયા આવીને તમારે જે પણ પુસ્તક વાંચવું હોય એ વાંચી પણ શકો છો.